તો પરસોત્તમભાઈની જે ધોકા ઉપાડવાવાળી મેટર હતી, તો અમારું કહેવાનું ખાલી એક જ વસ્તુ હતી કે ભાઈ મંત્રી દરજાના વ્યક્તિ જો ધોકા ઉપાડવાની વાત કરે તો શું ચાલુ સરકારના મંત્રી જો ધોકા ઉપાડવાની વાત કરે તો એને કાયદા ઉપર ભરોસો નથી? આ સ્પષ્ટ વસ્તુ છે ને કે એના હાથમાં તો બધો પાવર છે. અને બીજી પણ એક વાત અમે કહી હતી કે કોઈ પણ ધારાસભ્ય હોય કે મંત્રી હોય, તો ધારાસભ્ય હોય તો એ આખા વિસ્તારમાં તમામ સમાજ તમામ ધર્મનો ધારાસભ્ય હોય, કોઈ સમાજના પર્ટિક્યુલર હોતો નથી. હા, પહેલા જે સમાજમાંથી આવે છે સમાજ મોટો કરે 100%. કોઈ પણ આગેવાન હોય, કોઈ પણ નેતા હોય, સમાજથી મોટો થાય છે, એ વસ્તુ કોઈ એમાં મિનમેક નથી. બધી વસ્તુ એ પોતાના સમાજ થ્રુ જ હોય છે. પણ કોઈ પણ જે અમુક આગેવાનો મોટા થઈ ગયા પછી જે રીતનું આપણે એનું લેવલ પ્રમાણે કઈ રીતની સ્પીચ આપવી, કઈ રીતનું શું આપવું, એના ફોલોઅર્સ, દાખલા તરીકે એવું નથી કે ભાઈ પરસોત્તમભાઈએ આ કોમેન્ટ કરી તો એના ખાલી કોળી સમાજના જ એના ચાહક મિત્રો હોય, આહિર સમાજમાંથી હોય, અન્ય સમાજમાંથી પણ હોય. તો અમારો કહેવાનો મતલબ ખાલી એટલો હતો કે આના હિસાબે નેગેટિવ મેસેજ જાય. કોઈ પણ આગેવાન, હું કોઈ વસ્તુ કહેતો હોય તો મારી કોઈ એવી ઓલી ન હોય કે મારા હિસાબે કોઈ બીજી વસ્તુ નથી થવાની, કે ભાઈ અશોકભાઈ હોય કે કિશનભાઈ હોય તો એનાથી બીજી વસ્તુ નથી થવાની, અમે કોઈ સ્ટેટમેન્ટ આપતા હોય તો એની કોઈ ઓલી ન ગણાય. હા, હું આહિર સેના તરીકે સ્ટેટમેન્ટ આપું તો એની વેલ્યુ ગણાય, કેમ કે એ સંગઠનની વસ્તુ. બાકી પર્ટિક્યુલર મહેશ મકવાણા કોઈ વસ્તુ નિવેદન આપે તો એની કોઈ ઓલી નથી કે એની ઇફેક્ટ કોઈ ઓલી નથી જતી. પણ જે વ્યક્તિ મોટા હોદ્દા ઉપર હોય, એ જે વ્યક્તિ એક વસ્તુ કોઈ પણ એક સ્પીચ આપે તો એનાથી સમાજ ઉપર કેવી અસર થાય, એને કઈ રીતે લે છે, એ વસ્તુ જોવાની હોય ને ભાઈ. હવે એમાં પરસોત્તમભાઈ આ મેસેજ આપ્યો કે હું ગમે ત્યારે ધોકા ઉપાડવાની જે વાત કરી એને, તો આમાંથી એના ચાહક વર્ગમાં કયો મેસેજ જાય કે ભાઈ જો ધોકા ઉપાડવાની વાત કરતા હોય તો આપણે ઉપાડવા જોઈએ. જયરાજ આહિરની અમે અત્યાર સુધી કોઈ બચાવ નથી કર્યો. તમે એક સ્ટેટમેન્ટ સેનાનું એવું બતાવો કે એમાં જયરાજ આહિરનું એને બચાવ કોઈ વસ્તુ કરી. બરોબર, અમે એક વસ્તુ પર કાયમી એક જ સ્ટેન્ડ ક્લિયર કર્યું કે બે સમાજ વચ્ચે વૈમનસ્ય ન ફેલાય, કાયદો કાયદાનું કામ કરશે, કાયદો અને ન્યાયપાલિકા ઉપર આહિર સેના અને આહિર સમાજને પૂરો વિશ્વાસ છે. અને એક પણ આહિર સમાજના આગેવાનનું એવું સ્ટેટમેન્ટ બતાવો કે જેને બે સમાજ વચ્ચે વૈમનસ્ય ફેલાય એવો એક પણ